મામા હાલો. લ્યા પણ હું ઉતાવળ છે એટલી બધી તારે? અરે યાર તમને નો ખબર પડે. તમે જારની વાત કરીને કે ભૂરી ભૂરી છે, ભૂરી આંખ્યું છે, કાંથી મારથી રહેવાતું નથી. આ ગામને પાદર આવી જાય પણ આવી તો નહીં ક્યાંય. આનું મારે શું કરવું? જાણે પહેલી વાર લગ્ન થતા હોય ને એવું મારો ભાણો કરે છે. આવી બોલી હવે ઈ નહીં, જો એની બાજુમાં આમ ઓલકુર હાલી આવે ઈ તો કોક આપડા આય તારા ગામની હશે. તું જોતો ખરો? જો આમ ઓલી જો આમ જો ટીકી ટાકેલું બ્લાઉઝ પહેર્યું ને અને હાથમાં ઠેલી રહી તો ઈ ભૂરી. क्या बोलता है जाने सुने चुरा लेगा रानी. કેમ છો દાદા? મજામાં? લે આ તો ભાણા મને દાદા કેવા મંડી. તો તમે મારા દાદા જેવા તો છો. સારું લ્યો બટા. આવડિયા તમે વાત કરી હતી ઈ જ છે. આ ઈ જ છે. જો તું કહેતી હતી ને કે મને નાનો અમથો છોકરો ગોતી દેજો, જો મારો ભાણો છે ને નાનો અમથો. એનો સ્વભાવ કેવો હોય મને શું ખબર. એ તો તું 4-5 દી રોકા ને અને જો તને એમ લાગે કે ના ના બરોબર છે તો તમતાર આપણે કરીશું, નકર તમતાર તું વહી જાય પાછી. એ હારું. ભાઈરો બાકી તમને હું ગમું તો છું ને? હા. અરે ભાણા વાહ, મામા વાહ. મને એમ થયું ને કે તમે મારા ગામમાં આવ્યો ને મને હેરાન કરી નાખ્યો પણ તમે મારા કામ લાગ્યા હો. અમથી તે છે ને આ તો ઓલી ગયું જૂની હતી વહી ગઈ નવી આવી. વાહ મામા હાલો એને ઘરે લઈ જાઓ. અરે ભાણા હજી તું તારા મામાને ઓળખતો નથી હો. સમજો તું એમ કે ને કે તારો ભાઈબંધ ઓલો વાજા રહ્યો ને એનું નક્કી કરી દો તો હજી હું એનું નક્કી કરી દઉં હો. હવે એનું નક્કી નથી કરવું. એ તમને મારવા ગોતતો છે. તમારો છોકરો છે ને એના હગામાંથી છોકરી લઈને ભાગ્યો છે. એનાથી હમણાં આગા રહેજો બેસાડી. અરે કાંઈ વાંધો નહીં ભાણા. હો હા હાલો હવે હાલો આપણે ઘરે જઈએ. હાલો હાલો હાલો. આજે એવી રીલ્સ બનાવી છે કે આપણે મૂકીને અને વાયરલ થઈ જવી જોઈએ. હા ઓલા SK વેગળ છે ને એની ચેનલમાં એક બહુ મસ્ત સોંગ આવ્યું છે આઈ એમ મેલેડી વાળા. એની રીલ્સ બનાવું. આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાના. લે વિતુલા, લે ધુલા મામા, લે ક્યાં જાવ છો? એટલે આ તારા બેન છે કહું? એ બાપા, ઓય બાપા. ખબર ન હોય ને ત્યાં સુધી કોઈ દી કહેતો ને. એ મારી બેન લાગે તને? હા ના ના મને તો હા સમજી ગયો ધુલા મામાની છોકરી હશે. એટલે મારે ક્યાં છોકરી છે? લે ઓય બાપા, ઓય બાપા. મારે છોકરી છે? તો કોણ છે આ? લા ઈ મારી ઘરવાળી છે. હે હા મારી ઘરવાળી. આ તારીથી નાની લાગે વિકુળા. ઈ એને નાની એવી જ છે હજી 16 વર્ષની જ છે. એટલે અત્યારે જ લાવ્યા એમ ને? હા તો પેંડા બેંડા ખવડાવો. હજી તો ઘર ઘણું બાકી છે. હજી તો એ મને જોવા આવી છે. ઈ કે હું પેલા છોકરાને જોવા આવી છે મારા ઘરે રોકાય થોડાક દી હરખું જોઈ લે ઘર બર સ્વભાવ પછી નક્કી થાય પછી પેંડા ખવડાવી દે. અલા ધુલા મામા આ છોકરી તમે ગોતી દીધી? છોકરી મેં ગોતી દીધી પણ હું તને વિકુડા હું કહું છું હો. આને ક્યાં કઈ બોલવાનો ધડો છે? આની પાસે હું ઊભો છો. હાલ હાલ આમ હાલતો હાલો થા. હાલો હાલો. હાલો અલા એ વિકુળા ઊભા તો રહ્યો. બાપા મારી વાત તો સાંભળો. હું તમને શું કહું છું? હવે તારી હું વાત સાંભળે. ઘડીક તું કોકને બેન બને ને ઘડીક કોકની સોડી બનાય. અલા મામા મારી વાત તો સાંભળો. શું છે? હું એમ કહું છું આ વિકુળ આટું ગોતી હે તો મામા હું કુંવારો છું મારી આટું તો ગોતી દો. તારી પાસે છે પૈસાની સગવડ? કરશું. તો તારો મામો ગોતી દેશે. તમ તાર જલસા કરીને હું કેવું ભણા. હા ગોતી દે. હો ને તમારું નામ શું? મારું નામ ભૂરી. ઓહો ભૂરી. દેખાવમાંય ભૂરી ને નામય ભૂરી હો. અને વિકુળા તારી બાયડીનું શું થયું? ઓય બાપા, ઓય માં. એનું નામ આમાં હુકમ લે વાતમાં. તારે જે કામ હોય એ વાત કર ને. અલા બાપા મેં પૂછ્યું. હા મામા તો મારે આટલું છે ને પાછા ગોતી દેજો. હા એને આટલું ગોતશું. હાલ. અરે ગોતી દઈશ. હાલ ને હાલો, હવે આ ગામમાં નો બધા હોય. બોલવાનું બધું બોલશે. હાલ હાલો હાલો. આને હબ ઘરે પગાડવી પડશે. તમારી કોઈ બેનપણી છે કે નહીં? હશે તો કે. ઓહો લાગે છે આપણો મેળ આવી જ જશે હો. ભલે ને વિકુળો લાવ્યો એની કદાચ બેનપણી હશે
તો મારું સેટિંગ થઈ જશે. સારું હાલો. હાલો આપણે આમ જો ગામમાં કોઈ ભેગું નહોતા નહીં પેલા ઘર ભેગા થઈ જાય ક્યાં મામા? હા એ ભણા હા મામા. તું તો કહેતો તો ને કે ઓલો વાજા તમને મારવાની વાતું કરે પણ વાજાએ તો કાંઈ વાત જ ન ઉખાડીને. મને એવું લાગે છે મામા કે જે છોકરી ભાગી ગઈ ને એના બાપાએ હજી ગામમાં કોઈને વાત નહીં કરી હોય. કેમ કે હું છે આબરૂ જાય કે નહીં તેને એમ કે જો કદાચ પાછી આવી જાય ને એટલે કોઈને વાત નહીં કરે, પણ આવી વાતું સાની રે નહીં રે ભાઈ સાની. કોઈની છોકરી હોય ગઈ ઘરેથી ભાગીને તો કેટલાક દી સાનું રહે હે? એટલે વાજાને ખબર તો પડશે ને. વાજા છે ને બહુ મોટો ઓલો છે, એને છે ને આવી બધી વાતમાં બહુ રસ છે. એને હગા ન હોય ને તોય ધોકો લઈને આવશે. એવું? હા તમારે ઝઘડો તો થવાનો જ છે. તમારા છોકરાને ફોન કરો કંઈક મળી જાય તો, નકર ઝઘડો તો આપણે થાય જ તે. કે ભણા એ તો તું છો ને, તું નહીં મારી અરે આય. હા હા હાલો હવે હાલો આપણે ઘરે વ્યાજી હાલો હાલો. હાલો હાલો. રાધે શ્યામ કહેવાને મને ટેવ પડી. લે ધોળા દાદા વિકુડા હાટુ લઈ આવો બાકી. કેમ કાંઈ ઘટે એમાં? જો આમ સમજો 16 વર્ષની છે ને અને સમજો મારો ભાણો ખુશ થઈ ગયો. એક વાત કહો તમને, હું મારા લાયક હોય ને તો ગોતજો. એટલે હું તમારી હાટું બધાય હાટું મારે ગોતવું જ તે. હમણાં મને વાજા મળ્યો જ કે મામા મારી હાટું કાંઈક ગોતજો. તમે નહીં માનો તો કોઈ બેન બેન છે તમારા ગામમાં બધા વાંડા છે, જેવું એ મને એમ જ કહે છે કે હોય તો કહેજો. તમારા ગામમાં કોઈ ભણેલું છે કે નહીં? એલી પૈણેલા તો બહુ બધા છે પણ બધા હવન ઘરે હોય. આ વાંઢા હોય ને એ જ ગામમાં રખડતા હોય. એટલે ધોળા દાદા ઓલે શારદા ભાઈને લઈ આવો તમે. એટલે ચોકલેટ આપજો ને ચોકલેટ માની જાય. એવું છે? ચોકલેટ દેવી એટલે માની જાય? માની જાય. અરે એને ઓલું મારો ગીત નથી બેબી ને બોન વિટા પીવરાવો બેબી મોડા બાંધતે. ક્યાં મારે થોડુંક એવું તારી ફઈ પાસે ગીત ગવાય? ગવાયેલી બસ ચોકલેટ આપોલું માની જાય. હાચી વાત કે ને વિકોડા? હા હા ચોકલેટ. તમને ચોકલેટ ભાવે? ના હો, લોલીપોપ ખાવો તમારે? ના હો, બેબી બોન વિટા પીવું તો કર. ના ના. હાલો હાલો એને લપકો હાલો ઘરે ભાગ્યા. અને ગામમાં કોઈને કહેતો નહીં કે વિકુડો ઘર લાવ્યો છે હો. ના હજી કે કહો. બહાર નથી પાડવાનું. આ ન કહો. હાલો હાલો. બોલો લ્યો. આ એક ધોળા દાદાનું જે હલવાણાનું છે વિકુડાનું હલવાણાનું છે તો ત્રીજું લાવ્યો ત્રીજું. બોલો લ્યો. મને ટીમ થાય છે કે મારી હાટું લાવી દે થારું ધોળા દાદા. હે ગોળ બાપા, બોલ બોલ વાજા. પૂજા થઈ ગઈ? થઈ ગઈ કમ્પ્લીટ. અલા તમને ખબર છે કે નહીં? હા હું ઓલો વિકુળો નહીં વિકુળો, હા ઈ નવી બાયડી લાયો. હવે ઈ તો ખબર છે લા ભાઈ. તમને ખબર પડી ગઈ? પડે તો ખરું ગામનો ગોળ છો તને બીજી ખબર છે? હું ઓલા ધોળા દાદાનો છોકરો છે કે નહીં? હા, હા. આપણી ગામની છોકરી લઈને વયો ગયો હું વાત કરો છો? તારા હગામાં. હે? હા અને તને માર્યો તો તું તો એની લોલા પોસા કહેશો પાછળ પાછળ. અલા ગોળ બાપા આ તો બહુ ખોટું થયો. તો થાય તો ખરા જ તે ને યાર. તો તને ને મને બેયને મારેલો છે. હા મને યાદ છે, મને 2 વાર માર્યો છે. મને 2 વાર માર્યો. તો ગોળ બાપા આજે એનો વારો પડી દો. વિકુળાને મારું અને ઓલો ડોહો છે ને ડોહો હા, એને ડોહો. મારું. હાલો તારે મારી હારે. હાલો હાલો હું આવું છું. હાલો 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 આપ કોઈ ગામમાં ભાડે નહીં તા ઘરે પગી દેવી. એ હિસકા, અહીંયા ઠેલી પકડો, મારે હિસકા ખાવા હે? છે. મારે 5 હિસકા હવે ખાવા છે. હિસકા નથી ખાવા. ગામમાં બધા જોઈ જાય તો મને કાંઈક બોલશે. ના મારે હિસકા ખાવા છે 5. પકડો ઠેલી. હા એ મામા આ ગાંડી બાંડી તો નથી ને? આટા ઓછા નથી ને? આ ગામ વસાડ હિસકા ખાવા મળી. અરે ભણા એવું કાંઈ નથી. એ તો છોકર બુદ્ધિમાં છે, નાની છે ને એમાં. અને એમ નહીં તો કાલ સવારે એમ કે મારે ઢીંગલા પોચ્યા રમવા જવું તો હું મારા ગામ રમવા જવા દેવાની. અરે ઘરની બહાર નહીં રમાડવાની, ઘરે ને ઘરે રમવા દેવાની. હા આમ જો હવે નો આવતી હોય હિસકા ખાવા. ના હું તો દરરોજ 5 હિસકા ખાવા આવીશ. અહીંયા આવીશ જ તે હા આવીશ. તો હું તને લોલીપોપ ખવડાવીશ. ના મારે લોલીપોપ નથી ખાવું, મારે પિઝા ખાવા છે. પીઝા ખાવા ને આ તે ઈ તો મુંબઈની છે તે ના તો હારું હારું જ ખાતી હોય ને. હાલે ઠેલી હાલ હાલ ખવડાવીશ પીઝા. હાલ હાલ હાલો ફટાફટ. માણ ઘરે પહોંચ્યા. ગામના બધા હેરાન કરી નાખે. એમાં આવી હારી રૂપાળી છોકરી ભણે તો બધા નકરું પૂછ કરે. હું તો કંટાળી ગયો. પણ ભણા તારા ગામની એક વાત તો ખરી હો, હું કે તારું કોઈ હારું ન જોઈએ કે. હા મારું કોઈ હારું નથી જોઈએ તા. ભૂરી જો આ આપણું ઘર હો. આવું ઘર બંગલો નથી. હે બંગલો. બંગલો હા બંગલો જ છે આપણો. આમાં એસી નથી જો. એસી નું હોલ જો અહીંયા પાડ્યું છે પણ મારો ભાણો છે ને લાવવાનો છે એસી. એસી મૂકવાનું છે અને આ દેશીમાં એસી ની જરૂર ન પડે એવી ઠંડી પડે અહીંયા હો.
એ સારું તો હવે હું થાકી ગયો છું, હું ઘડીક અહીંયા બેઠો છું હો. તમે બેહો અને આને ઘરે હાલ આરામ કર, તું થાકી ગઈ છે. હાલ. હવે આ મારા ભાણાનું તો મેં બધું ગોઠવી નાખ્યું અને મારે અમથાય તે મારા ગામડેથી જમીનના ફોન આવ્યા રાખે છે ગામના, એટલે મારે તો સમજો ગામડે જવાનું થયું છે. પણ ભાણાને કહી દઉં કે જા તું તારી મામી હારે સમાધાન તો કર મારું.